કપુરાઈ પોલીસની ઝડપી કાર્યવાહી. ખુલ્લામાં ચાલતા જુગાર કેસનો ભંડાફોડ. 8 ઈસમોની અટક સાથે 2.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી ઇન્દ્રસિંહ કોમાર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહિબા, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જીડી પલસાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાઉલ સાહેબ દ્વારા સ્ટાફને ખાસ સૂચના આપવામાં આવી હતી. પોસગેલ એનએન સાસલા સાહેબ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે મળેલી બાતમીના આધારે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ નજીક સાઈ પંજાબી હોટેલ પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડના ધાબા ઉપર કેટલાક ઈસમો ખુલ્લામાં પત્તા પાના વડે જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. બાતમીની ખાતરી બાદ સ્થળ પર રેડ દઈ કુલ 8 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. જુગારની ટેબલ પરથી મળેલ મુદ્દામાલ નીચે મુજબ કબજે કર્યો. કબજામાં લેવાયેલ મુદ્દામાલ: રોકડા રૂપિયા, અંગઝડતી તથા જમીન દાવ રૂપિયા 18,600, મોબાઈલ ફોન 8 રૂપિયા 1,08,000, મોટરસાઇકલ 2 રૂપિયા 80,000, રિક્ષા 1 રૂપિયા 60,000, પત્તા પાના 5 52 કિંમત રૂપિયા 0. કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,66,600. પકડાયેલ આરોપીઓ: 1 મયુર ગોપાલભાઈ નેપાળી ઉંમર 34, 2 નરસિંહ મુકુદસિંહ રાજપૂત ઉંમર 46, 3 રાજેન્દ્ર લાલાભાઈ ચૌહાણ ઉંમર 24, 4 જયસિંહ વજુભાઈ ભરવાડ ઉંમર 38, 5 રજનીકાંત નગીનભાઈ રોહિત ઉંમર 34, 6 ભરતભાઈ કિશોરભાઈ માલી ઉંમર 36, 7 પ્રતાપભાઈ ઈશ્વરભાઈ પઠિયાર ઉંમર 58, 8 સતીશ શંકરભાઈ વસાવા ઉંમર